મિત્રો નમસ્કાર। આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં કન્ટિન્યુ આગળ વધવાના છે। ગયા એપિસોડમાં આપણે મિત્રો કે રેખાખંડના અંતઃવિભાજન વિશે વાત કરી ગયા। રેખાખંડના અંતઃવિભાજનમાં શું હતું કે અહીંયા એવું કંઈક હતું કે આ એક રેખાખંડ AB હતું। આ રેખાખંડ AB નું બિંદુ P રેખાખંડ AB નું m1 જેમ m2 ના ગુણોત્તરમાં જો વિભાજન કરે તો બિંદુ P ના યામ વિશેનું સૂત્ર આપણે શીખ્યા કે બિંદુ P ના યામ બરાબર શું હતું મિત્રો કે m1x2 m2x1 છેદમાં m1 m2 એ જ રીતે m1y2 m2y1 છેદમાં m1 m2 આના પરથી બિંદુ P નો x યામ મળે, આના પરથી બિંદુ P નો y યામ મળે। હવે એમાં x1 y1 કોણ હતા કે એ બિંદુના યામ x1 y1 અને બિંદુ B ના યામને શું આપણે કહેલા x2 y2। ચલો એ જ પ્રમાણે જો બિંદુ P રેખાખંડ AB નું કે જે 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુ P ના યામ બરાબર શું હતું m1 ની જગ્યાએ આપણે શું લખવાના હતા k ને m2 ની જગ્યાએ શું લખીએ 1 તો શું આવશે બિંદુ P ના યામ kx2 x1 છેદમાં k+1 ky2 y1 છેદમાં k+1 આવું થાય। હવે બિંદુ P રેખાખંડ AB નું 1:1 ના ગુણોત્તરમાં 1:1 નો ગુણોત્તર એનો અર્થ બિંદુ P શું થઈ જાય રેખાખંડ AB નું મધ્ય બિંદુ 1:1 નો ગુણોત્તર એનો અર્થ મધ્ય બિંદુ થાય ના 1:1 ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે તો બિંદુ P ના યામ બરાબર સૂત્ર આપણે જોયું x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2। તો આ ત્રણ સૂત્ર વિશે આપણે અભ્યાસ કરી ગયા કે રેખાખંડનું અંતઃવિભાજન। હવે એ મિત્રો ધ્યાન આપજો કે એને રેખાખંડનું અંતઃવિભાજન કેમ કહેવાય કે અહીંયા જે બિંદુ P છે તે આ રેખાખંડ AB છે, બિંદુ P રેખાખંડ AB ની વચ્ચે છે ગમે ત્યાં, તો એ કહેવાશે રેખાખંડનું અંતઃવિભાજન। જો અહીંયા આ રેખાખંડ AB કે આવી રીતે કઈ બિંદુ P હોય બા રેખાખંડ AB ની બહાર હોય તો આને શું કહેવાશે રેખાખંડનું બહિર્વિભાજન। એને અંતઃવિભાજન કેમ કહેવાય કે રેખાખંડ AB ની વચ્ચે P છે, અહીંયા ક્યાં હશે બા તો એને શું કહેવાય રેખાખંડનું બહિર્વિભાજન। આપણે ધોરણ 10 માં માત્ર અંતઃવિભાજન વિશે જ અભ્યાસ કરવાનો છે, આગળના ધોરણની અંદર તમારે રેખાખંડના બહિર્વિભાજન વિશે પણ આવશે। તો ચાલો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.2 ના અગત્યના દાખલા વિશે અભ્યાસ કરીએ। અને મિત્રો એક ધ્યાન કે જો આ તમને સૂત્ર નોંધવાના રહી ગયા હોય તો ફરી પાછા ગણિતની નોટમાં એની નોંધ કરી લેશો। મિત્રો આ દાખલો છે સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 2।
હવે આ દાખલો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો રહેશે. ચાલો જોઈએ. બિંદુઓ 4 અને -1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. હવે મિત્રો શું આપેલું છે કે આ બે બિંદુને જોડતો રેખાખંડ. ચલો પહેલામાં પહેલું કામ આપણે બે બિંદુ આપણે લઈએ. ધારો કે એક બિંદુ અહીંયા લઉં છું ને આ બીજું બિંદુ અહીંયા લઉં છું. એને જોડતો રેખાખંડ એટલે અહીંયા હું આ રેખાખંડ દોરી દઉં છું. તો અહીંયા પહેલું બિંદુ છે એને હું A વડે દર્શાવીશ. બીજું બિંદુ છે એને હું B વડે દર્શાવીશ. ચલો A બિંદુના યામ છે 4 અને -1. B બિંદુના યામ છે -2 અને -3. ચાલો આ બે બિંદુને જોડતો રેખાખંડ દોરી દીધો. એ રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. ત્રિભાગ એટલે 3 સરખા ભાગ. હવે અહીં ગુણોત્તર એવો આપ્યો નથી કે 1:2:1 એટલા માટે ત્રિભાગનો અર્થ આપણે શું કરવાનો? 3 સરખા ભાગ. ચાલો રેખાખંડ AB ના 3 સરખા ભાગ કરી દઈએ. આ એક ભાગ ને આ બીજો ભાગ, આ એક ભાગ, આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ. હવે અહીંયા જોજો મિત્રો કે કેટલા બિંદુ લેવા પડ્યા મારે ત્રિભાગ કરવા માટે? 2 બિંદુ. તો એક પહેલા બિંદુનું નામ હું આપીશ P, બીજા બિંદુનું નામ આપીશ Q. તો ત્રિભાગ બિંદુના યામ મેળવો એનો અર્થ શું થશે? બિંદુઓ P અને Q ના યામ શોધવાના. હવે અહીંયા મિત્રો જોજો કે આ જે બિંદુ P છે દેખાય છે મારી ફૂટપટ્ટી? તો અહીંયા આ બિંદુ P રેખાખંડ AB નું એ તરફથી આ ભાગ કેટલો થશે? 1 ને આ ભાગ કેટલા થશે? 2. એટલે બિંદુ P રેખાખંડ AB નું એ તરફથી 1:2 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. તો આપણે અહીંયા લખી શકીએ કે બિંદુ P રેખાખંડ AB નું એ તરફથી 1:2 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. હવે મેં તમને 3 સૂત્ર બતાવ્યા. એ 3 સૂત્રમાંથી આપણે કોનો ઉપયોગ કરીશું? m1/m2. જો એની સાથે મોટે ભાગે તમારે m1/m2 ના સૂત્ર પરથી કોઈ પણ દાખલા ગણી શકાશે. એટલે જો સરળતા ખાતર આપણે મધ્ય બિંદુ લેવાનું કાં તો m1/m2 વાળું. કે જેમ m1 વાળું સૂત્ર થિયરીમાં કંઈ પૂછાય કે ખાલી જગ્યાની અંદર કે રેખાખંડ AB નું કે જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન બિંદુના યામ લખવાના હોય ત્યારે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. દાખલાની અંદર m1 m2 અને મધ્ય બિંદુના યામના સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો તો અહીંયા મિત્રો બિંદુ P ના યામ બરાબર સૂત્ર લખાશે આપણું. શું લખાશે? m1x2 m2x1 છેદમાં m1 m2. ચાલો એ જ પ્રમાણે આના પરથી એનો એક્સએમ મળશે. m1y2 m2y1 છેદમાં m1 m2. ચાલો આગળ જોજો કે અહીંયા શું આવશે કે x1 y1 કોણ ગણાશે? a ના યામ x1 y1. b ના યામ શું ગણાશે? x2 y2. ચાલો આપણે એક કિંમત મૂકીએ કે અહીંયા જો x1 એટલે 4, y1 એટલે -1,
x2 એટલે -2 y2 એટલે -3 આ 1/2 નો ગુણોત્તર એનો અર્થ m1/m2 બરાબર અહીંયા શું થશે 1/2 એટલે m1 બરાબર 1 ને m2 બરાબર 2 ચાલો તો અહીંયા આપણે કિંમત મૂકીએ ચલો અહીંયા લખી દઈએ m1 બરાબર 1 ગણાશે m2 બરાબર 2 ચલો m1 એટલે 1 ચલો x2 કેટલા આવશે -2 m2 2 x1 કેટલા ગણાશે 4 ચલો m1 એટલે 1 ને m2 એટલે 2 ચલો આગળ જુઓ m1 એટલે 1 y2 એટલે -3 ચલો m2 2 y1 -1 છેદમાં m1 m2 એટલે 1 2 અહીંયા મિત્રો કિંમત જ મૂકી છે x1 y1 એ કોણ છે તે તમને ખબર પડવી જોઈએ a ના યામ x2 y2 એ કોણ છે b ના યામ આગળ જોજો આ બે નો ગુણાકાર 2 ગુણ્યા 1 -2 પ્લસ 4 ગુણ્યા 8 2 વત્તા 1 3 અહીંયા તો સમજાયું હશે 1 પ્લસ ને માઈનસ એટલે ગુણાકાર માઈનસ જ આવે આગળ જોજો 3 એકા 3 માઈનસ 3 હવે અહીંયા જોજો આ પ્લસ આ માઈનસ માઈનસ 2 એકા 2 છેદમાં 2 વત્તા 1 3 આગળ જોજો 1 પ્લસ ને 1 માઈનસ એટલે બાદબાકી 8 માંથી 2 જાય 6 મોટી સંખ્યાનું ચિહ્ન 6 ના છેદમાં 3 ચાલો બંને માઈનસ છે એટલે શું કરવાનું મિત્રો સરવાળો 3 ને 2 5 નિશાની કઈ મૂકવાની માઈનસ છેદમાં 3 અહીંયા જોજો 6 ના છેદમાં 3 એટલે 3 દુ 6 એટલે અહીંયા શું આવશે મિત્રો 3 દુ 6 એટલે 2 5 તૃતીયાંશ ચાલો આ કોના યામ આવ્યા બિંદુ P ના યામ ચાલો બિંદુ P ના યામ શું આવ્યા 2 અને -5 તૃતીયાંશ હવે અહીંયા જોજો બિંદુ P ના યામ આપણને મળી ગયા 2 અને -5 તૃતીયાંશ હવે આપણે કોના શોધવાના Q હવે અહીંયા જોજો બિંદુ Q એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે આ બાજુ A તરફથી જોઈએ તો આ બાજુ કેટલા ભાગ થયા 2 અને આ ભાગ કેટલો થયો 1 એટલે બિંદુ P રેખાખંડ AB નું 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે આ જ પ્રમાણે અહીંયા 1/2 લીધું તેની જગ્યાએ હવે શું લેવાના 2/1 હવે મિત્રો કદાચ કોઈને એવું થતું હશે કે હું આને મધ્ય બિંદુના યામ શોધવાના સૂત્રનો ઉપયોગ કરી શકું તો કે હા કેવી રીતે તો આ જે બિંદુ Q છે એ કોઈનું મધ્ય બિંદુ થાય છે ખરું વિચારો તો જોજો મિત્રો બિંદુ Q આ ભાગ ઉદાહરી લો અહીંયા 3 સરખા ભાગ હતા 1 2 અને 3 આને અહીંયા ઉદાહરી લો આ બિંદુ Q એ કોનું મધ્ય બિંદુ થવાનું રેખાખંડ PB નું મધ્ય બિંદુ થાય તો Q એ મધ્ય બિંદુ થયું એટલે મધ્ય બિંદુ પરથી પણ Q ના યામ શોધી શકાય તો Q ના યામ બે રીતે શોધી શકાય 2/1 ના ગુણોત્તર કરીને પણ શોધાય અને મધ્ય બિંદુ પરથી પણ શોધી શકાય હું અહીંયા તમને મધ્ય બિંદુ પરથી શોધીને બતાવીશ ચાલો તો અહીંયા જોજો કે બિંદુ Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ થાય હવે જો અહીંયા તમને ઉપર તકલીફ પડતી હોય તો અહીંયા તમે એક રેખાખંડ દોરજો PB આ P અને B એનું મધ્ય બિંદુ Q P ના યામ શું આવેલા આપણા 2 અને -5 તૃતીયાંશ B ના યામ શું હતા -2 અને -3 તો હવે અહીંયા જોજો
મધ્ય બિંદુ Q ના યામ બરાબર સૂત્ર આપણું શું આવે x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2 હવે એ x1 y1 કોણ ગણાશે અહીંયાથી કે આ p ના યામ x1 y1 અને b ના યામ x2 y2 કઈ ની સમજ પડે તો જેનું મધ્ય બિંદુ શોધવાનું હોય એ બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 ચાલો તો અહીંયા આપણે x1 બરાબર શું લખીશું 2 x2 બરાબર જો આ પ્લસ નું ચિહ્ન x2 2 એટલે એના સમાન મૂકવાના કૌંસની અંદર આ 2 આ પ્લસ x2 માઈનસ છે એટલે એને બ્રેકેટમાં મૂકો છેદમાં 2 ચાલો y1 કેટલા છે -5 પ્લસ y2 કેટલા છે -3 જો એટલા માટે એને પણ બ્રેકેટમાં છેદમાં 2 આગળ જો આ 2 આ પ્લસ માઈનસ -2 છેદમાં 2 ચાલો હવે અહીંયા જોજો -5 અહીંયા જોજો પ્લસ માઈનસ એટલે શું થઈ જશે માઈનસ જોજો અહીંયા આ પ્લસ માઈનસ માઈનસ આ 3 છેદમાં 2 હવે અહીંયા મિત્રો જોજો 2 માંથી 2 જાય હું અહીંયા લખું છું 2 માંથી 2 જાય તો શું રહેશે 0 છેદમાં 2 આગળ જો હવે અહીંયા આપણે લસા લેવો પડે આગળ તમે શીખી ગયા હશો કે આના છેદમાં નથી એટલે આનો ને આનો શું થશે ગુણાકાર અહીંયા ધ્યાન આપજો ખાસ કે -5 આ માઈનસ આ બે નો ગુણાકાર થશે મિત્રો ધ્યાનથી જોજો મારી આંગળી 3 તારી 9 છેદમાં 3 આખાના છેદમાં 2 આગળ જોજો 0 ના છેદમાં 2 એટલે 0 હવે અહીંયા જોજો બંને માઈનસ છે 9 ને 5 14 ને આ અંશનો છેદ છેદમાં આવે અંશનો છેદ ક્યાં આવે છેદમાં એટલે 3 ક્યાં જશે નીચે એટલે 3 ગુણ્યા 2 આગળ જોજો 0 -14 3 દુ 6 એટલે અહીંયા શું થશે મિત્રો 7 દુ 14 ને 2 તારી 6 સમજાશે ને 2 ગુણ્યા 7 ને 6 એટલે 2 ગુણ્યા 3 2 ને 2 ઉડી જાય એટલે શું રહ્યા 0 -7 તો આ આપણા કોના યામ આવ્યા q ના યામ તો q ના યામ શું આવ્યા મિત્રો 0 ને -7 આ q નો x યામ છે આ q નો y યામ છે તો અહીંયા મિત્રો થોડું ઘણું જો તમને અઘરું લાગે તો શું લાગશે આનું સાદું રૂપ જ બાકી દાખલો કેવો છે એકદમ સરળ તો અહીંયા મિત્રો અહીંયાથી તમારે આ દાખલો અહીંયા ઉતારવાનો રહેશે એટલે વિડિયો પોઝ કરીને પહેલા દાખલો ઉતારી લેજો પછી જ આ બીજા દાખલાને જોશું ચાલો તો હવે અહીંયા આપણે બીજો દાખલો જોઈએ શું છે કે દાખલા નંબર 9 છે કે બીજો ગણો અને 9મો કેમ મેં આ રીતે કરેલું છે જે સરખા દાખલા હશે ને મેં સાથે લીધેલા હશે ચાલો તો મિત્રો જુઓ a -2 અને 2 ને b ના યામ છે 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો હવે કે બે બિંદુ આપેલા છે એને જોડતો રેખાખંડ દોરવાનો છે ચાલો અહીંયા રેખાખંડ એ બી આપણે દોર્યો એના યામ છે -2 અને 2 બી ના યામ છે 2 અને 8 ચાલો હવે અહીંયા જોજો રેખાખંડનું 4
એવા બિંદુના યામ શોધવાના છે. અહીંયા કેટલા ભાગ હતા? 3. 1 2 ને 3. અહીંયા કેટલા ભાગ કરવાના છે મિત્રો? 4. અહીંયા 3 ભાગ કરવા માટે કેટલા બિંદુ લીધા? 2. 1 અને 2. તો અહીંયા 4 ભાગ કરવા માટે કેટલા બિંદુ જોઈશે? 3. ની સમાન કરે તો 4 સરખા પહેલા ભાગ કરી દે. આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો. જુઓ, એક ભાગ, આ બીજો, ત્રીજો અને ચોથો. તો અહીંયા આપણે 4 ભાગ કરીએ એટલે એકનું નામ P આપું, બીજા બિંદુનું નામ Q આપું છું, ત્રીજા બિંદુનું નામ A આપું છું. તો અહીંયા 3 એ 3 બિંદુના યામ મારે શું કરવાના છે? શોધવાના છે. કયા 3 બિંદુ? P, Q અને A. હવે અહીંયા મિત્રો જોજો, પહેલા ધારો કે હું બિંદુ P ના યામ શોધું તો બિંદુ P રેખાખંડ AB કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો આ બાજુ ભાગ 1 છે, આ બાજુ ભાગ કેટલા છે? 1 2 ને 3. તો બિંદુ P રેખાખંડ AB નું કેટલા ભાગમાં વિભાજન કરે છે? 1:3. અહીંયા આગળ જો, બિંદુ Q એ રેખાખંડ AB નું કેટલા ભાગમાં વિભાજન કરે છે? આ બાજુ કેટલા ભાગ થયા? 2. આ બાજુ પણ કેટલા ભાગ થયા? 2. 2/2 એટલે બંને બાજુ સરખા ભાગ છે એટલે બિંદુ Q એ શું થઈ ગયું? રેખાખંડ AB નું મધ્ય બિંદુ થઈ ગયું. તો અહીંયા Q ના યામ શોધવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો, આ જે R બિંદુ છે એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં? 1 2 ને 3 એટલે 3:1 ના ગુણોત્તરમાં. હવે કદાચ કોઈને એમ થતું હશે કે બિંદુ Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, એ જ રીતે P બિંદુ એ કોઈનું મધ્ય બિંદુ થાય? જો અહીંયા ધારો કે આટલું નથી તો આ સરખા ભાગ છે તો બિંદુ P એ AQ નું શું થઈ જાય? મધ્ય બિંદુ. પહેલા જો આપણે Q ના યામ શોધી કાઢીએ તો પછી આપણને P ના યામ શોધવાનું કેવું પડે? એકદમ સરળ. એ જ રીતે બિંદુ R પણ કોનું મધ્ય બિંદુ થઈ જાય? QB નું. Q ના યામ શોધી કાઢીએ પહેલા મધ્ય બિંદુની રીતે એટલે R ના પણ યામ આપણને કેવા પડે? એકદમ સરળ. તો જ્યારે મિત્રો 4 સમાન ભાગ કરવાના હોય ત્યારે માત્ર આપણે મધ્ય બિંદુના સૂત્ર પરથી બધા જ દાખલા સરળ રીતે ગણી શકીએ. તો ચાલો આપણે જોઈએ કે અહીંયા આપણે લખીએ કે બિંદુ Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. ચાલો, માટે Q ના યામ બરાબર, હવે અહીંયા ધ્યાન આપજો, બિંદુ Q ના યામ બરાબર. હવે ડાયરેક્ટ આપણે કરીશું સૂત્ર વગર કે મધ્ય બિંદુના યામ શોધવાના હોય ત્યારે બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા જોજો, બંનેના x યામ એટલે -2 + 2/2. બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 + 8/2. અહીંયા કદાચ તમારે સૂત્ર લખવું હોય તો લખી શકાય. કેમ આપણે લખી શકીએ કે x1 + x2/2 y1 + y2/2. જ્યારે મધ્ય બિંદુના તમે યામ શોધવાના હોય ત્યારે સૂત્ર ઘણીવાર મધ્ય બિંદુનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સૂત્ર ન લખો તો પણ ચાલે. આગળ જો, ચાલો, એક પ્લસ ને એક માઈનસ એટલે 2 માંથી 2 જાય તો 0/2. 8 ને 2 10/2 એટલે Q ના યામ શું આવશે? 0/2 એટલે 0, 10/2 એટલે 5. એટલે Q ના યામ બરાબર 0 અને 5. આ મિત્રો તમે અહીંયા નીચે લખશો, મેં જગ્યાના અભાવે લખ્યું નથી. ચાલો આગળ જો, આ Q ના યામ આપણને મળી ગયા 0 અને 5. હવે આ
જોજો હવે આપણે કોના શોધીશું P ના તો બિંદુ P એ કોનું મધ્યબિંદુ થવાનું રેખાખંડ AQ નું મધ્યબિંદુ થાય ચાલો રેખાખંડ AQ નું મધ્યબિંદુ થાય માટે બિંદુ P ના યામ બરાબર શું થશે AQ નું મધ્યબિંદુ એટલે કોના યામ આપણે જોવાના A અને Q ચાલો A અને Q ના x યામનો સરવાળો ભાગ્યા 2 ચાલો તો શું આવશે -2 0 છેદમાં 2 ચાલો બંનેના શું કરવા પડે y યામનો સરવાળો ભાગ્યા 2 y યામ જોજો આ 2 છે ને આ છે 5 એટલે 2 5 છેદમાં 2 આગળ જો -2 0 -2 છેદમાં 2 5 ને 2 7 ના છેદમાં 2 ચાલો આ 2 ને 2 ઉડી જશે પણ એક અંશ અને છેદ ઉડે ત્યારે શું રહે મિત્રો 1 આ નિશાની માઈનસ છે એટલે -1 એટલે -1 અને 7 દૂત્યાંશ તો બિંદુ P ના યામ બરાબર શું આવ્યો આપણો જવાબ -1 અને 7 દૂત્યાંશ ચાલો તો હવે અહીંયા આગળ જોજો કે બિંદુ R એ કોનું મધ્યબિંદુ થાય QB નું તો અહીંયા જો લખીએ કે બિંદુ R એ રેખાખંડ QB નું મધ્યબિંદુ થાય જો ઉપરથી ની સમજ પડે તો અહીંયા QB દોરી દો Q અને B Q ના યામ શું છે 0 અને 5 B ના યામ શું છે 2 અને 8 એનો મધ્યબિંદુ શું છે R હવે શું કરવાનું બિંદુ R ના યામ બરાબર શું થશે મિત્રો બિંદુ R ના યામ બરાબર કયા બેનો સરવાળો બંનેના x યામનો સરવાળો જુઓ એટલે શું આવશે 0 2 છેદમાં 2 બંનેના x યામ બંનેનું પહેલું તેના છેદમાં 2 ને બીજું શું આવશે મિત્રો 5 8 છેદમાં 2 ચાલો શું થશે 0 2 એટલે 2 ના છેદમાં 2 8 5 એટલે 13 ના છેદમાં 2 એટલે શું આવશે 2 ના છેદમાં 2 ઉડી જશે 1 અને 13 દૂત્યાંશ ચાલો તો અહીંયા જ્યારે ચાર સમાન ભાગ હશે ત્યારે દાખલો કેવો થઈ ગયો આના કરતા પણ સરળ કેમ એકલા મધ્યબિંદુની રીતે જેને ગણી શકાય તો હવે મિત્રો ચાલો આવા બીજા દાખલા આપણે જોઈએ મિત્રો આપણે સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 3 જોઈએ દાખલા નંબર 3 માં શું છે કે એક રમત આપેલી છે હવે એ રમતની અંદર શું છે કે એક ABCD લંબચોરસ છે અહીંયા AB પર 1 મીટરના અંતરે આવી ઊભી લીટી દોરેલી છે અહીંયા AB પર શું કરેલું છે 1 મીટરના અંતરે ફૂલના કુંડા મૂકેલા છે અને તે કેટલા છે 100 અહીંયા હરોળ દોરેલી છે જેટલી આવી હશે તેની સંખ્યા આપી નથી હવે શું છે રમતની અંદર કે નિહારિકા નામની છોકરી છે એ બીજી હરોળમાં દોડે છે અને કેટલું દોડે છે કે AD નું 1/4 ભાગનું અંતર કાપે છે અને ત્યાં એ લીલો ધ્વજ ફરકાવે છે નિહારિકા શું કરે છે બીજી હરોળમાં દોડવાની કેટલું દોડવાની એ AD તરફ તો AD નું 1/4 ભાગનું અંતર તો પહેલું તો AD નો 1/4 ભાગ કેટલો કહેવાય તે શોધવો પડે તો AD એ કેટલું અંતર છે AD બરાબર છે 100 મીટર હવે અહીંયા જોજો AD નો 1/4 નો ભાગ તો AD નો 1/4 નો ભાગ એનો અર્થ શું થાય 100 નો 1/4 નો ભાગ 100 નો 1/4 નો ભાગ સિમ્પલ ભાષામાં કેમ તો 100 નો ચોથો ભાગ
100 નો ચોથો ભાગ એનો અર્થ 100 ગુણ્યા 1/4 જે ભાગ હોય એટલા વડે ગુણી કરો તો પણ આવી જાય. તો અહીંયા 25 ચોકુ 100 એનો અર્થ 25 મીટર. એટલે નિહારિકા બીજી હરોળમાં 25 મીટર સુધી દોડે છે. ધારો કે અહીંયા નિહારિકા 25 મીટર સુધી અહીંયા દોડે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા જે 25 મીટર અહીંયા આવ્યું આમાં, તો અહીંયા હું નામ આપી દઉં A બિંદુ. અહીંયા શું કરશે નિહારિકા? લીલો ધ્વજ ફરકાવશે. હવે અહીંયા A બિંદુના યામ મારે શોધવા હોય તો આ A બિંદુના યામ મારે શોધવા હોય તો મારે શું કરવું પડે? પહેલા મારે કયો યામ લખવાનો? x યામ. તો અહીંયાથી ઊભી તરફથી આ AB એ x યામ ગણાશે, AD એ શું ગણાશે? y અક્ષ ગણાશે. તો એ તરફથી અહીંયા લંબ દોરીએ તો આ 2 ગણાય એટલે એનો x યામ શું ગણાય? 2. કેટલું અહીંયા દોરે છે? 25 મીટર AD તરફ. એટલે અહીંયાથી અહીંયા 25 મીટર દોરવાનું એટલે y યામ શું ગણવાનો? 25. તો બિંદુ A ના યામ કેટલા આવ્યા? 2 અને 25. હવે બિંદુ A એ શું કરે છે? નિહારિકા લીલો ધ્વજ ફરકાવે છે. અહીંયા આપણને બીજી હરોળ એટલે x યામ તો આવી જ ગયો છે, પણ y યામ શોધવા માટે આપણે AB નો જે ભાગ આવશે એ શું આવશે? એનો y યામ. એટલે અહીં બિંદુના યામ આપણને ડાયરેક્ટ આપ્યા નથી, એ આપણે એની રમત પરથી શોધવાના છે. ચલો એ જ પ્રમાણે બીજો એક છોકરો છે પ્રીત. એ શું કરે છે? 8મી હરોળમાં દોડે છે. પ્રીત જે છે 8મી હરોળમાં દોડવાનો. એ કેટલું અંતર કાપે છે? AB નું 1/5 નું ભાગ અંતર કાપે છે. તો અહીંયા આપણને AB બરાબર 100 છે, બંને માટે તો સરખા જ છે. તો AB બરાબર 100. ચાલો AD નો 1/5 નો ભાગ એનો અર્થ શું થશે? 100 નો 1/5 નો ભાગ. ચાલો એટલે શું આપણે કરવાના? 100 ગુણ્યા 1/5 20 × 50 એટલે 20 મીટર. એટલે પ્રીત શું કરશે? અહીંયાથી 8મી હરોળમાં અહીંયા 20 મીટરના અંતર સુધી દોડશે. કેટલા અંતર સુધી દોડશે? 20 મીટર. ધારો કે એનું જે એ શું કરશે? ત્યાં જઈને લાલ ધ્વજ ફરકાવે છે. તો જ્યાં લાલ ધ્વજ ફરકાવશે એ બિંદુનું નામ આપ્યું મેં B. તો B બિંદુના યામ શું આવશે મિત્રો? કે B બિંદુના યામ 8મી હરોળ છે એટલા માટે જોજો આ 8 એટલે x યામ શું થવાનો? 8 ને અહીંયા 20 મીટર સુધી દોડવાનો એટલે y યામ શું ગણાય? 20. ચાલો તો અહીંયા A બિંદુ અને B બિંદુના યામ આપણને મળી ગયા. A બિંદુએ લીલો ધ્વજ ફરકાવે છે નિહારિકા, B બિંદુએ લાલ ધ્વજ પ્રીત ફરકાવે છે. હવે આપણને પૂછેલું છે બે ધ્વજ વચ્ચેનું અંતર શોધો. એટલે આપણે શું કરવું પડે કે A અને B વચ્ચેનું અંતર મારે શોધવાનું છે. જોજો A અને B વચ્ચેનું મારે શું શોધવાનું છે? અંતર. તો અંતર શોધવા માટે આપણે જોઈ ગયા અંતર સૂત્ર કે A ના યામ છે આપણા 2 ને 25, B ના યામ છે 8 અને 20. તો A અને B વચ્ચેનું અંતર એને આપણે અંતર સૂત્રથી શોધીએ તો AB² બરાબર આપણે લખતા હતા x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. A ના યામને આપણે x1 y1 કહીએ, B ના યામને આપણે x2 y2 કહીએ. ચાલો x1 એટલે કેટલા છે? 2 માઈનસ x2 એટલે 8 તેનો વર્ગ, y1 એટલે 25, y2 એટલે 20 તેનો વર્ગ. કદાચ સૂત્ર નહીં યાદ રહે તો પહેલામાંથી પહેલું બાદ કરી તેનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરી તેનો વર્ગ. ચાલો જોજો 2 - 8
એટલે 8 માંથી 2 જાય તો 6 મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -6 નો વર્ગ પ્લસ 25 માંથી 20 જાય 5 ચાલો 6 નો વર્ગ 36 5 નો વર્ગ 25 ચાલો તો ab સ્ક્વેર બરાબર શું આવ્યા મિત્રો 36 25 6 ને 5 11 1 વધી 1 3 ને 4 5 ને 6 ab સ્ક્વેર બરાબર 1 સેન્ટ ab બરાબર 1 સેન્ટ નું વર્ગમૂળ નીકળશે મિત્રો ના તો ab બરાબર વર્ગમૂળમાં 1 સેન્ટ તો a અને b વચ્ચેનું અંતર કેટલું આવ્યું વર્ગમૂળમાં 1 સેન્ટીમીટર ચાલો તો અહીંયા લીલો ધ્વજ અને લાલ ધ્વજ જ્યાં બે ફરકાવે છે એની વચ્ચેનું અંતર મળી ગયું હવે શું કર્યું છે આગળ દાખલામાં મિત્રો જો તમે બુક ખોલીને બેઠા હોય તો ખબર પડશે મિત્રો હું કહું છું કે અહીંયા એક રશ્મિ કરીને છોકરી છે એ શું કરશે કે a અને b ના મધ્ય બિંદુએ વાદળી ધ્વજ ફરકાવે છે સાંભળો a અને b ના મધ્ય બિંદુએ કયો ધ્વજ ફરકાવે છે વાદળી ધારો કે એનું મધ્ય બિંદુ અહીંયા મેં m લઈ લીધું એનું મધ્ય બિંદુ કયું લઈ લીધું m કે આ જે રશ્મિ છે એનું મધ્ય બિંદુ m અહીંયા મેં લઈ લીધું તો અહીંયા એ કયો ધ્વજ ફરકાવવાની વાદળી તો અહીંયા જે m બિંદુએ એક ધ્વજ ફરકાવશે વાદળી તો રશ્મિએ કઈ હરોળમાં કેટલું અંતર કાપ્યું તે આપણે શોધવાનું છે તો હવે શું કરવાનું પહેલા મિત્રો શું કર્યું આપણે કઈ હરોળમાં ને કેટલું અંતર કાપે એના પરથી બિંદુના યામ મેળવવા હવે આપણને શું મળશે a અને b પરથી મધ્ય બિંદુ m ના યામ મળશે યામ પરથી આપણે શું ડિક્લેર કરવાનું કઈ હરોળમાં કેટલું અંતર કાપ્યું તે ચાલો તો પહેલા આપણે શું શોધીએ રેખાખંડ AB નું મધ્ય બિંદુ તો અહીં આપણે લખીએ કે રશ્મિ રેખાખંડ AB ના મધ્ય બિંદુએ વાદળી ધ્વજ ફરકાવે છે તો રેખાખંડ AB ના મધ્ય બિંદુ m ના યામ બરાબર શું થશે ચાલો જોજો a ના યામ શું હતા આપણા 2 ને 25 b ના યામ શું હતા 8 અને 20 તો મધ્ય બિંદુ m ના યામ શું થશે મિત્રો આપણે શીખી ગયા મધ્ય બિંદુ એટલે બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 જુઓ એટલે શું થશે બંનેના x યામ એટલે 2 8 ભાગ્યા 2 બંનેના y યામ એટલે 25 20 ભાગ્યા 2 ચાલો 8 2 10 ના છેદમાં 2 25 20 45 ના છેદમાં 2 10 ભાગ્યા 2 એટલે 5 45 ભાગ્યા 2 એટલે 22 44 એટલે શું આવશે મિત્રો 22.5 ચાલો તો રશ્મિ m બિંદુએ કયો ધ્વજ ફરકાવવાની વાદળી તો હવે આ m બિંદુએ કઈ હરોળમાં છે તો અહીંયા જોજો મધ્ય બિંદુ m નો x યામ એ શું દર્શાવશે હરોળ દર્શાવશે ને મધ્ય બિંદુ m નો y યામ શું દર્શાવશે કેટલું અંતર કાપ્યું તે તો રશ્મિ કઈ હરોળમાં વાદળી ધ્વજ ફરકાવવાની 5મી હરોળમાં કેટલા અંતરે 22.5 મીટરના અંતરે તો આપણે લખીએ કે રશ્મિ 5મી હરોળમાં અને 22.5 મીટરના અંતરે વાદળી ધ્વજ ફરકાવશે તો અહીંયા
કે દાખલો એટલો અઘરો નથી, શું આપેલું છે તે ફરી પાછું કે જે તમને રમત આપેલી છે એના પરથી બિંદુના યામ શોધવાના છે. આ હરોળ જે છે એ x યામ છે, કેટલું અંતર દોડશે એ આપણો શું છે y યામ. તો અહીંયા a અને b બિંદુના યામ આપણને મળી ગયા. પછી એનું શું શોધવાનું છે? એનું મધ્ય બિંદુ શોધવાનું છે અને મધ્ય બિંદુ પરથી રશ્મિ ક્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે વાદળી એને આપણે શોધવાનો છે. તો મિત્રો આ બધા જ દાખલા ખૂબ જ અગત્યના છે. હવે ફરી પાછા આપણે આવતા એપિસોડમાં મળીશું. ને બીજી એક વસ્તુ કે આના જેવા ઉદાહરણના જે દાખલા છે તેને તમે હોમવર્કમાં જાતે ગણશો. નમસ્કાર.